અનંત અંબાણી પગપાળા ચાલીને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી ખાવડી રિલાયન્સથી ચાલીને દ્વારકા જઈ રહ્યા છે. અનંત અંબાણી દરરોજ રાત્રે પોતાની Z+ સિક્યુરિટી અને સ્થાનિક પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્યારે 10 થી 12 કિલોમીટર ચાલે છે, જ્યારે રસ્તામાં આવતા મોટા મંદિરોના પણ ભાવપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અને અનંત અંબાણીની પદયાત્રાનો 5મો દિવસ છે, ત્યારે 60 કિલોમીટર જેટલો અંતર કાપી ચૂક્યા છે. અને આગામી 8 એપ્રિલે અનંતનો જન્મદિવસ છે, ત્યારે પોતે પગપાળા ચાલીને ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરી જન્મદિવસની ઉજવણી કરશે. અને વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાલા વડોદરા ખાતે અનંત અંબાણીનું ઋષિકેશ કુમારો દ્વારા સંસ્કૃત શ્લોકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે અમારી વિશ્વનાથ વેદ પાઠશાળામાં અનંત અંબાણીજી પધાર્યા, અમને બહુ આનંદ થયો. આ વિશ્વનાથ વેદ પાઠશાળામાં અમારા તમામ ઋષિકુમારોએ મંત્ર બોલી સન્માન કર્યું અને પોતે આવી મંદિરમાં દર્શન કર્યા, આદિયોગીના દર્શન કર્યા, આખી પાઠશાળાની મુલાકાત લીધી. એ બદલ અમને બહુ આનંદ છે. આટલી મોટી વ્યક્તિ અમારી પાઠશાળામાં પોતે અંદર આવી અને જે આનંદ આપ્યો એ આનંદ અમે વધાવીએ છીએ. મેન વાત એ છે કે મારે મુંબઈ રહેવાનું, પણ એક મુદ્દો એ છે કે ધીરુભાઈ અંબાણી મારો પહેલો પાસપોર્ટ એમને કાઢ્યો. જ્યારે એડનમાં એ રહેતા, એડનમાં મને પૂજારી તરીકે બોલાવેલા હતા, પણ ત્યાંથી બધા અહીંયા આવી ગયા એટલે મારે જવાનું ન થયું. પણ આજે અનંત અંબાણી પરિવાર જે આજે પોતે યાત્રા કરવા નીકળ્યા, દ્વારકાધીશની યાત્રા, ખરી રીતે એક આદર્શ ઉપદેશ છે કે પોતે એટલી મોટી વ્યક્તિ ચાલીને જઈ રહી અને પ્રેરણા આપે યુવા પેઢીને કે યુવાઓ ધ્યાન રાખજો, ખોટે રસ્તે ન જાઓ. આ વ્યક્તિ એટલી મોટી વ્યક્તિ સત્યને રસ્તે લઈ જાય. દ્વારકાધીશના દર્શન કરવા માટે અમારે એક જ મુદ્દો છે, એની પ્રેરણા લઈએ અને અમને કોઈ પ્રકારનું વ્યસન ન રહીએ એવો ઉપદેશ લઈએ કે આટલી મોટી વ્યક્તિ દ્વારકાધીશના ચરણમાં ચાલીને જતા હોય, આનાથી આનંદ બીજો કયો હોય. તેને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ આપવું. તમામ પત્રકારોને મારા હૃદયપૂર્વકના આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.